નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની YouTube ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃતની અંદર સેમેસ્ટર 1 માં ચેપ્ટર નંબર 5 જે છે કે ચટક ચટક ચકલી રે ચકલી, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે, કારણ કે ધોરણ 7 ની અંદર તમામ પ્રકારના વિડીયો અમારી ચેનલ ઉપર તમને સૌપ્રથમ જોવા મળ્યા રહેશે. જોઈએ પહેલો કે માગ્યા મુજબ જવાબ લખો. એમાં પહેલો છે કે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. એટલે ખાલી આપણે એકવાર વાંચવાના જ છે. તો જોઈએ આપણે, તો છે ચીવ્ર ચીવ, પછી છે નિવસસી, પછી છે વાર્ગિતા, પછી છે માતા પિત્રાવિહ, આગળ છે ખિન્નોડહમ, પછી છે બહુધાન્યમ અને છે મધુરાલાપમ. નેક્સ્ટ આગળ જઈએ આપણે, આગળ છે બીજો કે પક્ષીઓની સામે યોગ્ય રંગ જે છે, જે પક્ષી છે એનો કયો રંગ છે એ આપણે યોગ્ય જોડકા જોડવાના છે. તો જોઈએ હંસ, તો હંસનો કયો રંગ છે? તો હંસ મિત્રો કેવો હોય છે? તો હંસ હોય છે સફેદ. જોઈ શકો છો આ જે છે એ તમારા જવાબો છે. તો હંસ, તો એની સામે આવશે શ્વેત સફેદ. પછી છે કોકિલ એટલે કે કોયલ, કોયલનો રંગ કેવો હોય છે? તો આપણને ખબર છે કાળો, એ કાળાને સંસ્કૃતમાં કહેવાય કૃષ્ણ. પછી છે સુક એટલે કે પોપટ, પોપટનો કલર કેવો હોય છે? લીલા રંગનો, એને સંસ્કૃતમાં શું કહેવાય? હરિત. પછી છે કપોતઃ, એની સામે છે 5, તો એની અંદર પણ કપોતની સામે કપોત જ આવશે. આગળ છે મયુરઃ, તો મયુરની સામે આવશે કે મોરનો કલર કેવો હોય છે? તો આવશે પીતઃ, એનો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ આગળ વધીએ આપણે, આગળ છે ત્રીજો કે ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા જે રેડ કલર થી માર્ક કરીને આપેલા છે એ તમારા સાચા જવાબો છે. આપણે જોઈએ પેલો, ચટક ખાલી જગ્યા નિવસતી એટલે કે ચકલી ક્યાં રહે છે? નીડે એટલે કે માળામાં રહેતી હોય છે. બીજો ચટક ખાલી જગ્યા ખાધતી, ચટક એટલે કે ચકલી શું ખાય છે? તો આવશે મધુરાની ફલાની એટલે કે સારા ફળો. બીજો છે કે ચટક ખાલી જગ્યા વિહરતી, તો આવશે વિપુલે, વિમલે વિપુલે ગગન એટલે કે વિશાળ વાદળાની અંદર એટલે કે વિશાળ આકાશમાં ચકલી ફરે છે. તો ચટક ખાલી જગ્યા વધતી, ચકલી શું બોલે છે? તો ચકલી ચીવ ચીવ બોલે છે. નેક્સ્ટ આગળ જોઈએ આપણે, આગળ છે ચોથો કે ઉદાહરણમાં આપેલા ક્રિયાપદ જેવા અન્ય ક્રિયાપદો કાવ્યમાંથી શોધી અને બોલો. ઉદાહરણમાં જે તમને ક્રિયાપદો આપેલા છે એ ક્રિયાપદો ને લગતા બીજા ક્રિયાપદો આપણે પાઠમાંથી શોધીને લખવાના છે. ઉદાહરણ છે કુજસી અને નિવસસી. એવા આપણે બીજા જોઈએ તો આ છે ડૈસે, ખાદસી, વિહરસી, પછી છે શ્રીકુર, પીબ, રટ, તોશે ને પાઠ્ય. નેક્સ્ટ આગળ જઈએ, આગળ પાંચમો કે રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્ય વાક્ય આપણે બનાવવાના છે. પહેલું છે કે ત્વ નીર પીબ, એવી રીતે બીજું વાક્ય તો ત્વ દુગ્ધ પીબ, પછી છે ત્વ રસ પીબ ને ત્વ શીત પેય પીબ. જે આ મિત્રો જે છે એની અંદર ખાલી આ નીર છે એની અંદર આપણે જોઈ શકો છો આ 3 સેન્ટેન્સ મૂકી નવું વાક્ય બનાવવાનું છે. આગળ જઈએ બીજો કે ત્વ ચણક સ્વીકુર, એની અંદર છે આ 3 શબ્દ આપણે મૂકીએ તો ત્વ પુસ્તક સ્વીકુર, ત્વ ધન સ્વીકુર ને ત્વ પારિતોષિક સ્વીકુર. નેક્સ્ટ આગળ જઈએ નેક્સ્ટ ઉદાહરણ તરફ, તો છે કે ત્વ ચીર્વ ચીર્વ વદ, અંદર આવશે ત્વ ગીતવદ, ત્વ શ્લોકવદ ને ત્વ સંસ્કૃત વદ, જે આપણા સાચા જવાબો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય સંસ્કૃત વિષયની અંદર ચેપ્ટર નંબર 5 જે છે કે ચીવ ચટક ચટક, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર જો તમે ફર્સ્ટ વાર અમારી ચેનલ ઉપર વિડીયો જોવા આવ્યા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જવાની છે, કારણ કે આગળ જે તમારી આવનારી પરીક્ષાઓ છે એની અંદર અમે તમને મોસ્ટ આઈએમપી પેપર આપીશું, જે પ્રશ્નપત્ર તમે તૈયાર કરી પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ લાવી શકશો. તો મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.